નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ અને સુસ્કાલ વિસ્તારના રેતી માફિયાઓ દિવાળી જતાં જ બન્યા સક્રિય। સરકારી નીતિ નિયમોને છેડેચોકે ભંગ। હજુ સુધી નદીના વહેણમાંથી બેફામ રેતી ઉલેચીને થઈ રહ્યા છે ઢગલા, તો ક્યાંક નદીના કુદરતી વહેણ પર રેતીનો જ આડબંધ બાંધીને પાણીના વહેણને પોતાની મરજી મુજબ વાળવાના થઈ રહ્યા છે પ્રયાસ। હજુ સુધી સરકારી તંત્ર દ્વારા કોઈ જ જાતની માપણી, સર્વે કે સીમાંકન વગેરેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી। નદીમાં રેતી લીઝના હદ નિશાન મારવામાં આવ્યા નથી અને આ હદ નિશાન માર્યા વગર રેતી ખનન કરી ન શકાય આવો નિયમ છે। તેમ છતાંય આ રેતી માફિયાઓ પોતાના બાપનો બગીચો હોય એમ ઓરસંગ નદીમાં વહેતા વહેણમાં ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા છે। હજુ તો આ શરૂઆત છે, જેમાં જ જો આ રેતી માફિયા આટલું અધધ રેતી ખનન કરતા હોય તો આગળ જતાં આનું પરિણામ શું? આ બધું શું ચાલી રહ્યું છે? સરકારી તંત્રને જો એકાદ ટ્રેક્ટર પર રેતી ચોરી થતી હોય એની બાતમી મળી જતી હોય તો આટલા મોટા પાયે બિનનંબરી રેતી ખનનની માહિતી કેમ નહીં હોય? કે ખાન અને ખનીજ ખાતું આ બાબતે મૌન કેમ છે? શું સરકારી બાબુઓને આમાંથી મલાઈ મળતી હશે? તેમનું સેટિંગ હશે કે પછી વાડ જ ચીબડા ગળે એમ આ બાબુઓ ઉપર રહીને આ સિહોદ, સુસ્કાલ, કુકણાથી માંડીને જબુ ગામ, મેરિયા પુલ સુધીની ઓરસંગ નદીની કુદરતી સંપદાને આ રેતી માફિયાઓના હાથે લૂંટાવીને લહેર પાણીની જલસા કરી રહ્યું છે। આવા અનેક સવાલો છોટાઉદેપુર જિલ્લાની જનતાના મનમાં, મસ્તિષ્કમાં ઉઠી રહ્યા છે, પણ આનો જવાબ આખરે શૂન્ય જ રહેવાનો છે, કેમ કે જાડી ચામડીના સરકારી તંત્ર આ બાબતે અનેક સવાલો છતાં કુંભકર્ણની ઘેરી નિંદ્રામાં પૂરી રહ્યા છે, જે જાગવા અને જાણવા છતાં પણ નિષ્ક્રિય છે। ત્યારે હવે આ ઓરસંગ મૈયાને આ રેતી માફિયા અને રેતી ચોર રૂપી દુશાસનથી કોણ બચાવશે? તે એક મોટો સવાલ છે। જેબી ન્યૂઝ, રસિક ઠક્કર।